આ બાજુ જેએનયુ વિવાદના પડઘા હજુ શાંત નથી થયા ત્યાં ફરી એકવાર કોલેજમાં ભારત વિરોધી સૂત્રોચ્ચાર લાગવાની ઘટના સામે આવી છે. પુણેની ફર્ગ્યુસન કોલેજમાં દેશ વિરોધી સૂત્રોચ્ચાર લગાવ્યાની ફરિયાદ ખુદ કોલેજના પ્રિન્સિપાલે કરી છે. એબીવીપી અને વામપંથી છાત્ર સંગઠનો વચ્ચે થયેલી ઝડપ અને તે દરમિયાન કથિત રૂપે લાગેલા દેશ વિરોધી સૂત્રોચ્ચારની ઘટના મુદ્દે પોલીસ ફરિયાદ કરાઈ છે. કોલેજ પ્રિન્સિપાલે ખુદ પોલીસને આ અંગે પત્ર લખી કેમ્પસમાં દેશ વિરોધી સૂત્રોચ્ચાર લગાવવામાં આવ્યા છે કે નહીં તે અંગે તપાસ કરવા કહ્યું છે. જો કે પત્રમાં એ વાતનો ઉલ્લેખ કરાયો નથી કે કેમ્પસમાં કેવા પ્રકારના દેશ વિરોધી સૂત્રોચ્ચાર કરાયા હતા. આખી ઘટના પર નજર કરીએ તો એબીવીપી દ્વારા ફર્ગ્યુસન કોલેજમાં જેએનયુની સચ્ચાઈ વિષય પર અનૌપચારિક ચર્ચાનું આયોજન કરાયું હતું. આ દરમિયાન એબીવીપી અને વામપંથી છાત્ર સંગઠનના કાર્યકર્તાઓ વચ્ચે બોલાચાલી થઈ હતી. આથી પોલીસને પણ બોલાવવામાં આવી. આ સમગ્ર ઘટના દરમિયાન જેએનયુ એબીવીપીના પ્રમુખ આલોકસિંહ પણ ત્યાં હાજર હતા. હાલ પોલીસે કોઈના પણ વિરુદ્ધ કેસ દાખલ કર્યો નથી.